મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। સ્વાગત છે તમારા બધાનું મારા એક ફ્રેશ વિડીયો વ્લોગમાં। આજને દિવસની શરૂઆત કરી દઈએ। આજને દિવસની શરૂઆત થાય છે સવારે 10 વાગે। હજુ તો હું ઉઠી હતી વહેલા 6:30 વાગ્યાની, પણ હજુ સાહેબ અને દક્ષુ બે ઊંઘી છે। કાલ જાહેરાતનો ઉજાગરો છે, પાટમાં જ્યાં હતા ને તે મોડા આવ્યા છે। સાહેબ તો અત્યારે 6:30 આવ્યા છે, ત્યાં આવીને ઊંઘી જશે। તે જો 10 વાગ્યા છે, મારા મમ્મી ચા પીધી ને દીવાબત્તી કરીને નહીં ધોઈને એકવારના તો કપડાં મશીનમાં નાખીને તો કપડાએ સૂકવી દીધા। ચોક બોક બધું વાળીને કમ્પ્લીટ કરીને આવી જઈશું। પણ હવે એ બે ઉઠી દાણા ચા નાસ્તાને એવું થશે, 10 તો વાગી જશે। જો મારે કશું કામ કરી નહીં મી, હવે ધીરે ધીરે બેને ઉઠાડું પછી હું કામે વળી જાઉં। પછી બપોરે મારે મોડું થઈ જવાનું છે, એટલે ઉઠાડીએ હવે બે જણ તો એવા મસ્ત પૈકી ઊંઘ્યા છે, કારણ કે અત્યારમાં જ ઊંઘ્યા છીએ। 7:30 વાગે ઊંઘ્યા છીએ, એટલે આખી રાતનો ઉજાગરો છે। તે કીધું ઊંઘવા દો ઘડીક વાર અને પછી એમને ઉઠાડો। તો મશીન બી કરી દીધું હતું ને, ત્યાં હુકાય જો ચાલુ છે ને, બહાર તો કપડાં હજુ તો સૂકવી દીધા છે મેં। જો કપડાં સૂકવાય છે અને પાણી તમારું ચાલુ જ છે, અને બે જણા તો ઊંઘી છે મસ્ત। જો ઘરમાં સેપટો બેપટો બધું પાડી દીધું। આજ તો સોફાને કવર ધોયા છે ને તે મૂકી રાખ્યા છે। એ સોફાને કવર હવે સૂકાઈ જાય એટલે લાઈન લગાવી દઉં ને પછી બીજી વારનું મશીન કરી દઉં। જો આ ઘડિયાળમાં વાગી ગયા છે 9:37। આ ઘડિયાળ હા ને અમારે 15 મિનિટ પાછળ છે, જો 10 મિનિટ પાછળ છે એવું કોક છે પેલી ઘડિયાળ કરતાં। ટાઈમ કરતો તો આનો ટાઈમ જ સેટ નહીં થતો। આપણે ગમે એટલો ટાઈમ સેટ કરીએ ને પણ આ ઘડિયાળમાં ટાઈમ જ સેટ નહીં થતો, એટલે એવું છે ને। બહાર તો જો ઘરમાં તડકો આવી ગયો, સીધો સૂર્યનારાયણ દેવ મારા ઘરમાં આવી છે। જો તડકો આવે છે જારીમાંથી, અને બહાર તો તડકો થઈ ગયો છે। અત્યારથી જ ઓટલા પર તડકો આવી ગયો છે એવું છે। અને આજે રવિવાર છે ને, અમારા દક્ષુભાઈની જો કાલની ફોટાની ફ્રેમ અમે ઓય ભરાઈ દીધી છે। ફોટાઓનું ફ્રેમ બનાવરાઈ હતી ને તે ઓય ભરાઈ દીધી। મારી સાહેબને એ ભરાવરાયેલી હતી, તેને હતી ને તે લઈને ઓય ભરાઈ દીધી અમારી બેને, અને એની ઓય લગાવી દીધી કે મારા ઘરમાં, કે મારા આખા ઘરમાં મારો એક ફોટો નહોતો, તેને ફોટાની ફ્રેમ બનાવરાઈ। તો જુઓ અમારા દક્ષુભાઈની ફોટાની ફ્રેમ કાલના હેડો હવે ઉઠાડીએ સાહેબને। જો કેવા ઊંઘ્યા છીએ ઠંડકમાં, એસી ચાલુ કરી। અંદર તો એટલું ઠંડુ છે ને, અત્યારમાં જ ઊંઘ્યા હો। અત્યારમાં 6 વાગે જ 7 વાગે જ ઊંઘ્યા, એટલે તમે હવે અવાજ કરું તો ખોટું પડે। દક્ષુને ઉઠાડું એવું ઊંઘ્યા। ઉઠવું નહીં બેટા? 10 વાગ્યા કે 5 મિનિટ, હજુ 5 મિનિટ કે નહીં ઓઢીને ઊંઘ્યા। એ બોમ્બ પાયો મોટો દેખ, નિલયમ ના હોય બધું મળી રહે ગાંધીનગરમાં, બધું મળી રહે। જો આવું એ મળે, જંગલ જેવું એ મળી રહે, રોડે મસ્ત મળી, બગીચા મળી, બધું મળી રહે ગાંધીનગરમાં। દક્ષુભાઈની કોલેજ આવી, તમે જોઈ શકો છો। દાબેલી ખાવા, શંભુ કાકાની ફેમસ દાબેલી।
4 વર્ષ રહ્યા અમે આરાય રોડ ઉપર. આ બધા ગલીઓમાં 4 વર્ષ આવ્યો જન